ગુડ મોર્નિંગ ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીનો વિશે આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરી રહ્યા છીએ. એનું નામ છે ખડકો, ખનિજો અને જમીન. પહેલાં સૌપ્રથમ આપણે ખડકો વિશે ચર્ચા કરશું. એના આગળ આપણે થોડુંક જોઈ લઈએ. ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે. હવે પૃથ્વીની સપાટી ઉપર ઘન અને પ્રવાહી, ઘન એટલે ભારે પદાર્થોના, પ્રવાહી એટલે કે પાણી જે હોય એના વિશાળ મોટા મોટા આવરણો આવેલા છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ વજનદાર પદાર્થોનો બનેલું છે. આ ઘન પદાર્થોનું આવરણ મૃદાવરણ કહેવાય છે. આ જે ઘન પદાર્થોનું આવરણ છે એને શું કહેવાય છે? મૃદાવરણ કહેવાય છે. તે નક્કર પદાર્થોનું બનેલું છે. નક્કર એટલે કે મજબૂત પદાર્થોનું બનેલું છે. પૃથ્વી ઉપરનો પોપડો છે એ મજબૂત પદાર્થોનું બનેલું છે, જેને આપણે ખડક કહે છે. જેને આપણે શું કહે છે? ખડક. ખડક એટલે એક જાતનો પથ્થર. આપણે દેશી ભાષામાં કહીએ તો કે પથ્થર. તો જે પૃથ્વી ઉપરનું જે પોપડું છે એ ખડકો અને માટીનું બનેલું છે. ખડક એટલે કે પથ્થર, મજબૂત પથ્થરનું બનેલું છે. આ કારણે જ ઉપરના પોપડાને આપણે મૃદાવરણ કે ખડકાવરણ પણ કહે છે. એટલા માટે જ પૃથ્વી ઉપરના જે પોપડું છે એને આપણે મૃદાવરણ અથવા ખડકાવરણ પણ કહી શકીએ, કારણ કે એ ખડકનો બનેલો છે એટલા માટે. અને ભૂકવચ પણ કહી શકીએ આપણે એને. ભૂકવચ પણ આપણે કહી શકીએ. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. ખડકો છે એ અલગ અલગ દ્રવ્યોના સંયોજનથી બને છે. તે દ્રવ્યોને ખનિજ કહે છે. એટલે કે ખડકો શેનાથી બને છે? તો કે જુદા જુદા જે ખનિજ હોય, લોખંડ, તાંબુ, ચાંદી, સોનું, પોટાશ, આ જે બધા વગેરે વગેરે જે ખડકો છે એના આ જે દ્રવ્યો છે ખનિજ, એનાથી આ ખડકો બને છે. એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે ખડક. એક કે એકથી વધારે ખડકો એક કે એકથી વધારે ખનિજનો જે ભેગો થયેલો જથ્થો એને ખડક કહે છે. એટલે ખડક શેના દ્વારા બને છે? તો કે એક કે એકથી વધારે જે ખનિજો હોય, ખનિજ વિશે તમે આગળ ભણી જ ગયા છો ને હમણાં મેં નામ પણ લીધા: લોખંડ, તાંબુ, ચાંદી, સોનું, પોટાશ, સલ્ફર, આ વગેરે જે ખનિજો છે એના દ્વારા ખડક તૈયાર થાય છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પડે છે. હવે આપણે ખડકોના 3 પ્રકારો જોવાના છે કે 3 પ્રકારના ખડકો હોય છે. તો આ કયા 3 પ્રકારના ખડકો છે? પહેલું આપણે જોઈએ આગ્નેય ખડક, બીજું છે પ્રસ્તર ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. તો આપણે સૌ પ્રથમ આગ્નેય ખડક વિશે આપણે આજે ચર્ચા કરીએ. આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલો એમ થાય છે. આગ્નેય શબ્દનો જ અર્થ જ એવો થાય છે કે અગ્નિથી બનેલો. તો અગ્નિથી બનેલો કોણ? તો કે અગ્નિથી બનેલો ખડક એટલે આગ્નેય ખડક. અને ખડક એટલે એક જાતનો પથ્થર જ છે મિત્રો. અગાઉ મેં કીધું, હું ફરીવાર આ વાત રિપીટ કરું છું. પણ અગ્નિથી બનેલો, આગથી બનેલો જે ખડક હોય એને આગ્નેય ખડક કહેવાય. પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી આપણે ખબર જ છે કે મેં અગાઉ આપણે પણ વાત કરી હતી પ્રકરણ 4માં ભૂકંપ અને જ્વાળામુખીની જે પ્રકરણની આપણે ચર્ચા કરતા ત્યારે મેં વાત કરી હતી કે પૃથ્વીનું પેટાળ અતિશય ગરમ છે, એકદમ ગરમ છે. હોવાથી તેનું લાલચોળ તત્વ મેઘમાં વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. હવે પૃથ્વીનું પેટાળ એકદમ ખૂબ જ ગરમ છે. એની અંદર લાલચોળ તત્વ છે એ મેઘમાં વિશે આપણે અગાઉ ચર્ચા કરી જ હતી કે મેઘમાં એક પ્રકારનું પ્રવાહી છે અને પૃથ્વીના પેટાળની અંદર મેઘમાં છે. અને જ્યારે જ્વાળામુખી થાય છે ત્યારે મેઘમાં બહાર નીકળે છે. હકીકતમાં જ્વાળામુખીનું થવાનું કારણ મેઘમાં જ છે. મેઘમાં જ પૃથ્વીના પેટાળમાં બહાર નીકળે છે. એની સાથે બીજા ઘણા બધા ખનિજો પદાર્થો બહાર નીકળે છે અને આજુબાજુ ઢગલો થઈ જાય છે અને ત્યારે જ્વાળામુખી થાય છે, આપણે એવું કહીએ છીએ. તો મેઘમાં વિવિધ રૂપે ઠરે છે. ખાલી પૃથ્વીના પેટાળની અંદર મેઘમાં જ્વાળામુખી રૂપે બહાર નીકળીને બહાર ઠરે છે એવું નહીં, પણ અલગ અલગ રૂપે ઠરે છે. તો કયા કયા રૂપ છે એને પણ આપણે આગળ જોઈએ. સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેને પ્રાથમિક ખડકો પણ કહે છે. સૌથી પહેલાં આગ્નેય ખડકોની ઉત્પત્તિ થઈ છે એટલા માટે એને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.
હવે આગ્નેય ખડકના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવે છે. હવે આગ્નેય ખડકના પણ બે પ્રકારો છે, આંતરિક આગ્નેય ખડક અને બીજું છે બાહ્ય આગ્નેય ખડક. તો આપણે જોઈએ આંતરિક આગ્નેય ખડક અને બીજું છે બાહ્ય આગ્નેય ખડક. તો આંતરિક આગ્નેય ખડકના પાછા બે પેટા પ્રકાર છે, અંતસ્થ અથવા પાતાલીય અને બીજું છે મધ્યસ્થ. તો હવે આપણે એક આકૃતિ જોઈએ મિત્રો. તમને અહીં આકૃતિ આગ્નેય ખડકોના સ્વરૂપો, વિવિધ સ્વરૂપો રૂપે આગ્નેય ખડક ઠરે છે એની આકૃતિ બતાવવામાં આવી છે. આ જે ઉપરનો ભાગ છે એ પૃથ્વીનો ઉપરનો ભાગ છે અને સૌથી નીચે જે પૃથ્વીનો જમીનનો ઊંડાઈનો ભાગ છે ને અંતસ્થ ભાગ કહેવાય અથવા પાતાલીય ભાગ કહેવાય. અને મધ્યસ્થ લખેલું છે, જ્યાં મધ્યસ્થ લખેલું છે ત્યાંથી અહીંયા સુધીનો જે ભાગ છે ત્યાંથી લઈ અને આ જે ઉપરનો ભાગ છે એને મધ્યસ્થ ભાગ કહેવાય. અને સાવ ઉપરનો બહારનો ભાગ છે એને બાહ્ય ભાગ કહેવાય અથવા જ્વાળામુખી ભાગ કહેવાય, એટલે કે બાહ્ય ખડક અથવા જ્વાળામુખી ખડક. તો આપણે અહીંયા જોઈએ કે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર જે લાવા છે, જે લાવા એકદમ પૃથ્વીના પેટાળની ઊંડાઈ અહીંયા છે, જે લાવા છે અંતસ્થ ભાગમાં છે. ક્યાં છે? અહીંયા અંતસ્થ ભાગની અંદર લાવા છે. તો લાવા છે અહીંયા ઠરી જાય, લાવા અહીંયા ઠરી જાય તો એનાથી જે ખડક તૈયાર થાય એને અંતસ્થ ખડક કહેવાય. અને જ્યારે લાવા જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું હોય અને લાવા અહીંથી ઉપરથી બહાર નીકળે, અહીંયા વચ્ચેના અંતસ્થ અને બાહ્ય ભાગની વચ્ચે ઠરી જાય મધ્ય ભાગમાં, કે જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું હોય ત્યારે અંતસ્થ પાતાલીય ભાગમાંથી લાવા ઉપર આવે અને વચ્ચેના ભાગમાં બહારે ન નીકળી શકે અને વચ્ચેના ભાગમાં જ્યાં ઠરી જાય તો એને મધ્યસ્થ, ત્યાં એ લાવા ઠરે અને જે લાવા ઠરવાથી જે ખડકો બને છે તો એને મધ્યસ્થ ખડકો કહેવાય. હવે એના પછીની ઉપરનું ત્રીજું છે બાહ્ય અથવા જ્વાળામુખી ખડક. હવે જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, જો અહીંયા જ્વાળામુખી પ્રસ્ફોટન લખેલું છે, ત્યાંથી જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અને ત્યાંથી લાવા બહાર નીકળે, ત્યાંથી લાવા બહાર નીકળી જાય અને લાવા પછી બહારના ભાગમાં ઠરે. બહાર નીકળ્યા પછી બહારની હવાના સંપર્કમાં આવતા જે મેઘમાં છે, જે લાવા છે ત્યાં ઠરી જાય તો એનાથી જે ખડકો તૈયાર થાય એને બાહ્ય ખડકો કહેવાય. તો એટલે મિત્રો વાત થઈ, અહીંયા સ્ટીલ લેપોલિથ લખેલું છે, ડાયક લખેલું છે, લેકોલિથ લખેલું છે, એના વિશે આપણે હમણાં આગળ ચર્ચા કરીએ. તો આ મિત્રો જે આ ત્રણ રીતે લાવા ઠરે છે અને ત્રણ રીતે જે ખડકો તૈયાર થાય છે. તો આપણે હવે અંતસ્થ આગ્નેય ખડકની આપણે ડિટેલમાં ચર્ચા મિત્રો કરીએ કે આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. અંતસ્થ આગ્નેય ખડકની રચના કઈ રીતે થાય છે? મેઘમાં ઠંડો પડવાથી. પછી અંતસ્થ હોય, મધ્યસ્થ હોય કે બાહ્ય હોય, જ્યારે મેઘમાં ઠરે, કેમ કે મેઘમાં તો પ્રવાહી રૂપનું છે, જ્યારે મેઘમાં ઠરી જાય એમાંથી પછી ખડક તૈયાર થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય, અંતસ્થ એટલે કે પાતાળના ભાગમાં વધુ ઊંડાઈએ આ મેઘમાં ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે. તો આવા પ્રકારના ખડકો રચાય છે. મિત્રો મેં વાત કરી ખડકો એટલે કે પથ્થરના ટુકડા, હજી વાત કરું છું કે પ્રવાહી રૂપમાં જે મેઘમાં હોય છે એ પૃથ્વીના પેટાળની અંદર ઠરી ગયો એટલે જામી જાય, કઠણ થઈ જાય, એક પથ્થર જેવો આકાર થઈ જાય, તો એનાથી જે ખડક તૈયાર થાય છે. વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ધીરે ધીરે ઠરે છે. હવે ખૂબ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ ખૂબ જ હોય છે. આપણે અગાઉ વાત કરી ને કે પૃથ્વીનું પેટાળ કેવું છે, એકદમ લાલચોળ છે, ત્યાં ગરમીનું પ્રમાણ પણ મિત્રો ખૂબ વધારે છે. તો ત્યારે ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મેઘમાં ધીમે ધીમે ઠરે છે ને ઠરતા બહુ વાર લાગે છે. તો એ ધીમે ધીમે ઠરે છે, પછી ઠરી ગયા પછી એમાંથી ખડક તૈયાર થાય છે. આ કારણે બનતા ખડકોમાં મોટા કદમાં સ્ફટિક જોવા મળે છે. તો આ પ્રકારના ખડકોમાં ખૂબ જ સ્ફટિક જોવા મળે છે. અને ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. જે ગ્રેનાઇટ તમે મિત્રો જોયું હશે, ગ્રેનાઇટના જે પથ્થરો આવે છે એ અંતસ્થ ખડકથી બને છે.
એનું ઉત્તમ ઉદાહરણ છે. અને મેં વાત કરી કે આને કારણે બનતા ખડકોમાં મોટા કદમાં સ્ફટિક હોય છે. સ્ફટિક હોય છે એટલે એ ખડક કેવો થઈ જાય, એકદમ નક્કર મજબૂત થઈ જાય, એકદમ કઠણ થઈ જાય કે ઘડીકમાં તૂટે પણ નહીં. તો અંતસ્થ ખડકો ક્યાં મળે છે? તે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય. તો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એટલે કે બેંગ્લોરના કર્ણાટકમાં આ પ્રકારના ખડક મળે છે. રાજસ્થાનની અંદર ગ્રેનાઇટ મળે છે અને મધ્યપ્રદેશમાં પણ ગ્રેનાઇટ મળી આવે છે. તો હું તમને કહી દઉં કે આ ગ્રેનાઇટ ખડકો ક્યાં ક્યાં વપરાય છે. તો આપણે કિચન બનાવીએ એની અંદર એનો ઉપયોગ થાય છે. જે કિચનનું જે પ્લેટફોર્મ બનાવીએ છીએ ત્યાં એ ગ્રેનાઇટ ખડકોનો બનેલો હોય છે. પછી આપણે ફ્લોરિંગ કરવા માટે ઘરની અંદર બાયણે ફળિયામાં અથવા સીડીના જે પગથિયા હોય ત્યાંમાં ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. ટપકા ટપકાવાળું હોય જે ગ્રેનાઇટ પથ્થર, અને કાળા કલરનું હોય, લાલ કલરનું હોય, એવા કલરનું પણ હોય છે. તો તમે આવું ગ્રેનાઇટ પથ્થર ઘણીવાર જોયું હશે. હવે એના પછી આપણે આગળ વાત કરીએ મધ્યસ્થ આગ્નેય ખડક. જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેગ્મા ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે જ્વાળામુખીનું પ્રસ્ફોટનની ક્રિયા ચાલુ હોય, જ્યારે જ્વાળામુખી ક્રિયા ચાલુ હોય ત્યારે મેગ્મા ભૂસપાટી એટલે કે જમીનની બહાર તરફ આવવા માટે પ્રયત્ન કરે, કે મેગ્મા બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, પરંતુ પાતાળીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે. એટલે કે પાતાળ એટલે કે અંતસ્થ, પૃથ્વીના ઊંડાઈએ નહીં અને પૃથ્વીની બહાર પણ નહીં, બરાબર વચ્ચે, જે પૃથ્વીના પેટાળની અંદર વચ્ચેના ભાગમાં ઠરી જાય છે, જે સિલિક ડાયક લેપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપની રચના કરે છે. મિત્રો હમણાં આપણે જ્યારે ચિત્ર જોયું ત્યારે આવા સિલિક ડાયક લેપોલિથ અને લેકોલિથ જેવા આપણે શબ્દો જોયા હતા. તો આ શું છે? આ એક પ્રકારના ખડકોના નામ છે. જે આ ડાયક છે એ તો એવું થાય છે કે મેગ્મા જે છે એ તિરાડમાં જામી જાય અને એનાથી જે ખડક તૈયાર થઈ ડાયક પ્રકારના ખડક હોય છે. અને આ ડાયક છે એ મોટાભાગે ઝારખંડમાંથી મળી આવતા હોય. પછી લેકોલિથ એવા પ્રકારના જે ખડકો છે એ તૈયાર થાય છે. આ ખડકો મધ્યસ્થ આગ્નેય ખડકો કહે છે. એટલા માટે આ ખડકોને મધ્યસ્થ આગ્નેય ખડકો કહેવામાં આવે છે, કારણ કે એ પૃથ્વીના પેટાળની સાવ નીચે તળિયેથી નહીં પણ સાવ ઉપર પણ નહીં, વચ્ચેના ભાગમાં ઠરી જાય અને એનાથી ખડક તૈયાર થાય છે, એટલા માટે. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ, બાહ્ય આગ્નેય ખડક. જ્વાળામુખી પ્રક્રિયા દરમિયાન મેગ્મા ખડક સ્તરો તોડીને બહાર આવે છે. જ્યારે જ્વાળામુખીની ક્રિયા ચાલુ હોય, કે જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, આપણે અગાઉ વાત કરીને પ્રકરણ 4માં કે જ્યારે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય ત્યારે એમાંથી મેગ્મા નીકળે છે, બીજા ઘણી બધી ખનિજો પણ બહાર નીકળે છે, ઘણીવાર આગ નીકળે, ધુમાડો નીકળે, આવું રાખ નીકળે છે, આવી બધી વસ્તુઓ નીકળતી હોય. અને મિત્રો હજી એકવાર કહી દઉં કે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું મૂળ કારણ મેગ્મા જ છે. તો જ્યારે મેગ્મા આ ખડકનો જે ઉપર સ્તર છે, ઉપરની જમીનને તોડીને મેગ્મા બહાર નીકળી જાય છે, એટલે કે પૃથ્વીની સપાટીની બહાર નીકળી જાય છે. જ્યારે જ્વાળામુખી થાય ત્યારે આ મેગ્મા, બીજા બધા પદાર્થો એ બધું બહાર ઢગલો થઈ જાય છે. તેથી પૃથ્વીની બહારની હવા સાથે સંસર્ગમાં આવતા કે બહારની હવાના મેગ્મા સંપર્કમાં આવે છે. મેગ્મા જે ઠરી જાય છે, સંપર્કમાં આવવાથી આ લાવા ઝડપી ઠરે છે. મેગ્મા કયો અથવા લાવા કયો, એ ઝડપથી ઠરી જાય છે, કારણ કે બહારની હવા તો ઠંડી જ હોય છે. તો જ્યારે મેગ્મા જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે જે લાવા બહાર નીકળી જાય અને બહાર એનો ઢગલો થઈ જાય છે, તો એ પછી બહારની હવાના સંપર્કમાં અથવા સંસર્ગમાં આવવાથી ઝડપથી ઠંડો પડી જાય છે, જેથી તેમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ જોવા મળે છે. તેમાં એટલા માટે થઈ અને જે બાહ્ય આગ્નેય ખડકો છે પોચા હોય છે, કારણ કે ઝડપથી ઠરી જાય છે, એમાં સ્ફટિકોનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, એટલા માટે એકદમ પોચા હોય છે. તમે કાળા કલરનો પથ્થર જોયો ને, એ જ બાહ્ય આગ્નેય ખડક છે, એકદમ પોચું હોય. ક્યારેક એના ઉપર વધારે કોઈ હથોડી કે મારવામાં આવે તો એના બે ભાગ પણ થઈ જાય. બેસાલ્ટ ખડક તેનું દ્રષ્ટાંત છે. બેસાલ્ટ ટાઈપના જે ખડક આવે એનું ઉદાહરણ છે. અને બાહ્ય આગ્નેય ખડકો ક્યાં મળે છે? જે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળી આવે છે. આપણા જે ગુજરાત રાજ્યમાંથી જ મળી આવે છે. તો પશ્ચિમ ભાગ એટલે કયો ભાગ?
જે આપણે રહીએ છીએ એ પશ્ચિમ ભાગ છે, તો જામનગર, જુનાગઢ અહીંયાથી આવા બેસાલ્ટ પ્રકારના ખડકો મળી આવે છે. જુનાગઢના ગિરનાર પર્વતમાં આવા બેસાલ્ટ પ્રકારના ખડકો છે. કાળા કલરના જે મોટા પથ્થર આવે એને બેસાલ્ટ ખડકો જ કહેવાય. અને જે ગુજરાતનો દક્ષિણ ભાગ છે, સુરત છે, વલસાડ છે, એ બાજુ અહીંયાથી પણ આવા બેસાલ્ટ પ્રકારના ખડકો મળી આવે છે. તો જે આગ્નેય ખડકો છે એ બહુ મજબૂત નથી હોતા, પોચા હોય છે. એનું કારણ હોય છે કે એ જે લાવાથી જે બને છે એ લાવા પણ ઝડપથી ઠરી જાય છે, એટલે એની નક્કરતા, એની મજબૂતતા ખૂબ ઓછી હોય છે, એટલે એ ભાંગી જાય છે. અને જ્યારે ગ્રેનાઇટનો જે પથ્થર આવે છે, તમે જોયો હશે, એ ઘડીકમાં તૂટે નહીં, અતિ મજબૂત હોય છે. તો આજે આપણે મિત્રો આગ્નેય ખડકોના જે 3 પ્રકારો છે એના વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો આ તમે ખાસ પાકું કરી લેજો, અને આના પછીના આપણે લેક્ચરમાં પ્રસ્તર ખડકો વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.